કમ્પ્લેટ તને કામ લાગશે આપણે બરાબર છે ઓકે નાઉ સ્ટાર્ટ પ્રકરણ 3 દશાંશ પદ્ધતિ કઈ પદ્ધતિ દશાંશ કઈ રીતે લેવાની છે લોગની પહેલો દાખલો 0.2x વત્તા 0.3y બરાબર 1.3 અને 0.4x વત્તા 0.5y બરાબર 2.3 રીત કઈ છે લોપની પણ કઈ પદ્ધતિ કહેવાય દશાંશ કઈ રીતે ખબર પડે છે 0.2 એટલે એકમ અને 10 તો શું કરવાનું સૌપ્રથમ દશાંશ પદ્ધતિમાં બંને સમીકરણને કેટલા વડે ગુણવાના 10 વડે 10 વડે ગુણવા એટલે સમીકરણ પહેલું લખો 0.2x વત્તા 0.3y બરાબર 1.3 તો પહેલા છૂટું પાડવાનું એકમ અને 10 એટલે 2/10x ગુણ્યા 10 વડે ગુણ્યા કૌંસ પૂરો વત્તા એકમ અને 10 એટલે 3/10 ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા 10 વડે કૌંસ પૂરો 1.3 એકમ અને 10 13/10 ગુણ્યા 10 તો આ 10 છોડી ગયા અંશે શું બચ્યું 2x વત્તા 3y બરાબર 13 સમીકરણ નંબર 1 એ જ પ્રમાણે 0.4 એટલે એકમ અને 10 4/10 x ગુણ્યા 10 0.5 એકમ દશક 5/10 ગુણ્યા 10 એકમ દશક 13/10 ગુણ્યા 10 10 છોડી ગયા અંશ અને છેદ ઉડી ગયા શું બચ્યું 4x વત્તા 5y બરાબર 30 આવું સમીકરણ 2 બંને સમીકરણ મળી ગયા બંને સમીકરણને ગોઠવતા 2x વત્તા 3y બરાબર 13 સમીકરણ નંબર 1 એ જ પ્રમાણે 4x વત્તા 5y બરાબર 30 સમીકરણ ગોઠવી દો નંબર 2 આ કયા ચિહ્ન છે ગુણાકાર શું કરવાનું પહેલા સમીકરણનો સહગુણક કેટલો છે 2 એ કયા નંબરમાં જાય 2 નંબરમાં બીજાનો સહગુણક કયો છે 4 કયા નંબરમાં જાય 1 નંબર સમીકરણ 1 ને 4 વડે તથા સમીકરણ 2 ને 2 વડે ગુણતા 4 કોના વડે ગુણશે આખા સમીકરણનું ગુણશે 4 2 8x વત્તા 4 3 12y બરાબર 4 ગુણ્યા 3 કેટલા મળ્યા 52 13 ચોક 52 2 વડે 2 ચોક 8x વત્તા વત્તા 2 પંચા 10 2346 એટલે દોરી શું લખવાનું ચિહ્નો બદલતા કારણ પદાવલી સરખી છે 8 આગળ કયું ચિહ્ન છે ધન કેવું થાય ઋણ આ ધન કેવું થાય ઋણ આ ઋણ થશે 8 ઉડી ગયા લખતા નથી 12 કેવા છે ધન 10 કેવા છે ઋણ તો 12 માંથી 10 કેટલા મળે 2 બરાબર 52 માંથી 36 કેટલા મળે 6 હવે આપણે આગળ જઈશું શું મળ્યું 2y બરાબર 6 y જોડે કોણ ગુણાકારમાં છે 2 ક્યાં જાય છેદમાં 2 તારે 6 y કેટલા મળ્યા 3 y બરાબર 3 ને સમીકરણ નંબર 1 માં કયું સમીકરણ આ નવું બન્યું તે 2x વત્તા 3y બરાબર 13 લખ્યા 2x અને x વત્તા 3 y કેટલા કૌંસમાં 3 3 તારે 9 આવી ગયા ઓકે શું વંચાય 2x વત્તા 9 બરાબર 13 વત્તા 9 બરાબર ની આ બાજુ જશે કેવા થઈ જશે ઋણ 13 માંથી 9 જાય કેટલા રહે 4 2x બરાબર 4 એટલે x ની જોડે ગુણાકારમાં 2 ક્યાં જાય છેદમાં 2 દોને 4 x બરાબર કેટલા મળ્યા 2 આમ સમીકરણનો કરતો મળે x અને y 2 અને 3 સમજ પડી ગઈ ઓકે ડન